મિત્રો 29 એપ્રિલ 2025 કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ફોર પોર્ટ્સ શિપિંગ એન્ડ વોટરવેઝ ટ્રાન્સપોર્ટ રિસર્ચ વિંગનો સર્ક્યુલર અને તેમાં જણાવવામાં આવ્યું છે સ્પષ્ટપણે કે ધ લેન્ડ ઓફ ઇન્ડિયાઝ કોસ્ટલાઇન હેઝ બીન રીકેલ્ક્યુલેટેડ એન્ડ ઇઝ નાઉ 11098.81 કિલોમીટર્સ. ભારતનો દરિયા કિનારો હવે આટલો લાંબો છે આફ્ટર એનું પુનઃ માપન કરવામાં આવ્યું. અને સ્વાભાવિક રીતે ભારતનો દરિયા કિનારો આટલો લાંબો છે, એનું માપ બદલાયું પહેલાં કરતાં. તો ગુજરાત એ તો ભારતનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે. તો ગુજરાતના દરિયા કિનારાનું માપ પણ બદલાઈ ગયું છે. ઓફિશિયલ અધિકૃત સર્ક્યુલર દ્વારા જે જણાવવામાં આવ્યું છે એ પ્રમાણે ગુજરાતના દરિયા કિનારાની કિલોમીટરમાં લંબાઈ 2340.62 છે. અગાઉ 1600 હતી. આપ સ્કૂલમાં ભણ્યા હશો, આપ કોલેજમાં ભણ્યા હશો. મહાન કોલમિસ્ટ અને લેખક ચંદ્રકાંત બક્ષી તો એમ કહેતા હતા કે 1640 છે. 1600 એ તો રાઉન્ડ ફિગર છે. પણ આ બધું જ હવે ભૂતકાળ છે. ઓફિશિયલ સર્ક્યુલર આવ્યો છે. ગુજરાતનો દરિયા કિનારો 2340.62 કિલોમીટર લાંબો છે. આજે નવું માપન આવ્યું છે તેના અનુસાર, નવી પદ્ધતિથી નવું માપન આવ્યું અને એના અનુસાર ફલિત આ થયું છે. તો ગુજરાત સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય હતું જ્યારે 1600 કિલોમીટરનું માપન કરવામાં આવ્યું હતું ત્યારે, અને અત્યારે પણ છે. પરંતુ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ બધું ભેગું કરો તો આંદામાન નિકોબાર ટાપુઓ કેન્દ્રશાસિત પ્રદેશ છે. એના દરિયા કિનારાની લંબાઈ 3083.50 થાય છે, ગુજરાત કરતાં ઘણી વધારે. તો જો રાજ્યોની વાત હોય તો ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો હતો અને છે. જો રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ તમામની એકઠી વાત હોય તો આંદામાન નિકોબાર પછી બીજા ક્રમે લંબાઈમાં ગુજરાતનો દરિયા કિનારો આવે. હવે 1600માંથી 2340.62 થયુંનું જસ્ટિફિકેશન શું છે? સર્ક્યુલરમાં જણાવવામાં આવ્યું છે કે એનું મુખ્ય કારણ એ છે કે સ્કેલ અને કેલ્ક્યુલેશનની ગણતરીની મેથડ, ગણતરીની પદ્ધતિ અને સ્કેલ, એમાં જે વેરિએશન આવ્યું છે એના કારણે આ ભારતના દરિયા કિનારાની લંબાઈ પણ હવે પુનઃમાપનમાં વધારે લાંબી આવી છે અને સ્વાભાવિક રીતે ગુજરાતની પણ લાંબી આવી છે. બીજું કહેવામાં આવ્યું છે કે 1970માં જ્યારે ભારતના દરિયા કિનારાનું માપન થયું હશે ત્યારે જે અવાઇલેબલ રેકોર્ડ્સ હશે એના આધારે એનું કોમ્પ્યુટિંગ થયું હશે અને એનો જે સ્કેલ હતો માપનનો એ 1:45 લાખનો હતો. જ્યારે હવે રીવેરીફાઈડ ડેટામાં જે નવું માપન થયું એમાં સ્કેલ 1:2.5 લાખનો છે. તો કહેવામાં આવ્યું છે કે કોસ્ટલાઇન, દરિયા કિનારાની જે લંબાઈ છે એ જે તમે અલગ અલગ સ્કેલ પ્રમાણે માપો તો અલગ અલગ આવે. પરંતુ સારો સ્કેલ આ છે. ગ્રેટર સ્કેલથી તમે માપો એ વધુ સારી પદ્ધતિ છે. એ વખતે નાના સ્કેલથી માપવામાં આવ્યું હશે ને નાના સ્કેલમાં એક્ઝેક્ટલી તમે જો નાની નાની વસ્તુઓ જુઓ, જેમ કે બેઝ છે, ખાડી છે, ઇનલેટ્સ છે અને માઇનોર ઇરેગ્યુલારિટીઝ, એ બધી સ્મૂથ થઈ જાય. એ લાઇન એક્ઝેક્ટલી તમે જેટલા પણ નાના સ્કેલમાં જુઓ એ લાઇન એક્ઝેક્ટ ન દેખાય, પરંતુ તમે મોટા સ્કેલમાં જુઓ તો તમને એક્ઝેક્ટ લાઇનનો મરોડ દેખાય. ચાહે બે હોય, ચાહે ઇનલેટ્સ હોય, ખાડી હોય, ચેનલ હોય, અને તેનાથી તમે સટીક ડેટા માપી શકો, સટીક લંબાઈ માપી શકો. તો જ્યારે ગ્રેટર સ્કેલથી માપવામાં આવ્યું અત્યારે, અને 1977માં નાના સ્કેલથી માપવામાં આવ્યું હતું, ત્યારે વધુ વિગતો દેખાઈ, હાઇલાઇટ થઈ વધુ વિગતો. એક જે કંઈ રેખા હોય દરિયા કિનારાની એ બિલકુલ સટીક રીતે એકદમ ઝૂમ કરીને બિલોરી કાચમાં તમે જોતા હો એ રીતે એનો સટીક વળાંક, એનો સટીક મરોડ દેખાયો અને એ રીતે જ માપન કરવામાં આવ્યું. તો તેના કારણે એક તો આ વધ્યું છે. ફર્ધર કન્વેન્શનલ અને મેન્યુઅલ પદ્ધતિ એ વખતે વાપરવામાં આવી, જે પ્રણાલીગત પદ્ધતિ હોય અથવા મેન્યુઅલ પદ્ધતિ હોય એ વાપરવામાં આવી હતી 1970નો જે ડેટા આવ્યો એના કોમ્પ્યુટેશન માટે. પરંતુ હવે જે નવું માપન કરવામાં આવ્યું એમાં મોડર્ન GIS સોફ્ટવેર વાપરવામાં આવ્યું છે અને એનાથી કોમ્પ્યુટેશન કરવામાં આવ્યું છે. તો આ સોફ્ટવેર, ટેકનોલોજી, આ પણ બધું વધારે સારું થયું 1970માં જે માપન થયું હતું એની સરખામણીમાં. સ્કેલ વધારે સારો લીધો, મોટો સ્કેલ લીધો. બીજું જે કહેવામાં આવ્યું છે કે જે ઓફશોર આઇલેન્ડ અને આઇલેટ્સ હોય ભારતના, એની પણ ગણતરી કરવામાં આવી છે. એનો જે દરિયા કિનારો હોય એની પણ ગણતરી કરવામાં આવી છે. એટલે કે ગુજરાતનું માપન કરતા હોય દરિયા કિનારાનું, તો ગુજરાતના દરિયાકાંઠે કે દરિયાની અંદર, ગુજરાતના દરિયાકાંઠેથી દૂર થોડે દરિયાની અંદર, જેને આપણે ઓફશોર આઇલેન્ડ અને આઇલેટ્સ કહીએ, તો એની જે કિનારી હોય દરિયા કિનારો, એનું પણ માપન કરવામાં આવ્યું છે. એ ગણવામાં આવ્યું છે અને ટોટલ લેન્થમાં એનું એડિશન કરવામાં આવ્યું છે, એનો ઉમેરો કરવામાં આવ્યો છે. જે 1970માં
કદાચ આમાં માઇટ હેવ બીન લખ્યું છે લેફ્ટ આઉટ, એ છોડી દેવામાં આવ્યું હોય એનું માપન, પરંતુ આ વખતે જે નવું માપન કર્યું છે એમાં ઓફશોર આઇલેન્ડ્સ અને આઇલેટ્સનું પણ માપન કરવામાં આવ્યું છે, માટે તેમની પણ પરિધિ, તેમનો પણ જે દરિયા કિનારો છે એ પણ આમાં ગણાય. અને 1970માં કોસ્ટલાઇન લેન્ડ ડ્યુ ટુ સ્કેલ કન્સ્ટ્રેન્ટ એન્ડ કન્વેન્શનલ મેન્યુઅલ મેજરિંગ મેથડ્સ, આ ઓફશોર આઇલેન્ડ્સ છે એમની લંબાઈ ન માપવામાં આવી હોય એવું શક્ય છે. ફર્ધર પેરિફેરલ કોસ્ટલાઇન હાઈ વોટર લાઇન ઓફ ઇન્ડિવિજ્યુઅલ ઓફશોર આઇલેન્ડ્સ હેઝ બીન યુઝડ ફોર ધ કેલ્ક્યુલેશન ઓફ કોસ્ટલાઇન લેન્થ. પેરિફેરલ કોસ્ટલાઇન જે હોય, હાઈ વોટર લાઇન એક ઓફશોર આઇલેન્ડની એટલે કે ટાપુની, તે પણ ગણવામાં આવી છે કોસ્ટલાઇનની લંબાઈ ગણવા માટે, તેને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. બીજું આ પણ કહેવામાં આવ્યું છે આ સર્ક્યુલરમાં, ધ લેન્થ ઓફ કોસ્ટલાઇન ઓફ આઇલેન્ડ્સ વિચ ગેટ કનેક્ટેડ ટુ મેઇનલેન્ડ, જે મુખ્ય દરિયા કિનારો છે એની સાથે કનેક્ટેડ આઇલેન્ડ કે જે લો ટાઇડ એટલે કે ઓટ આવતી હોય દરિયામાં ત્યારે એક થઈ જતો હોય આઇલેન્ડ, ટાપુ જે છે એ મુખ્ય દરિયા કિનારા સાથે ભળી જતો હોય જ્યારે લો ટાઇડ હોય, જ્યારે ઓટ આવતી હોય ત્યારે, તો તેને પણ કોસ્ટલાઇન દરિયા કિનારાની લંબાઈમાં ગણી લેવામાં આવ્યો છે. એટલે આ બિલકુલ દરિયા કિનારાને અડીને એટલે નજીકમાં આવેલા ટાપુની વાત છે. અને અહીં જે આપણે જોયું કે ઓફશોર ટાપુ કદાચ 1970ની જે ગણતરી થઈ એમાં ગણવામાં નહીં આવે. ઓફશોર એટલે દરિયા કિનારાથી દૂર, થોડા દરિયાની અંદર, તો તેને પણ ગણવામાં આવ્યા છે. તો આ પણ એક કારણ છે કે જેના કારણે દરિયા કિનારાની લંબાઈ વધી છે. તો આ છે દરિયા કિનારાના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની નવી લંબાઈ, જેમાં ગુજરાતની 1600 આપણે માનતા હતા એ હવે 2340.62 છે. સાથે આ સર્ક્યુલરમાં ઉપર એ પણ લખ્યું છે કે દર 10 વર્ષે આ ડેટાનું માપન થશે. સો ધીસ ઇઝ નોટ ધ એન્ડ. પ્રત્યેક 10 વર્ષે આ ડેટાની ગણતરી થશે, તે પણ આ સર્ક્યુલરમાં લખવામાં આવ્યું છે, જણાવવામાં આવ્યું છે. સો ધીસ વિલ બી ફર્ધર વેરીફાઈડ આફ્ટર 10 years.